કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારું નામ મનોજ નોડે છે. રોલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું. સામાજિક કાર્યકર છું. એક નાનકડો વેપારી છું. ખાસ કરીને સમયનું કામ કરે છે. સમય એવું તો દોજ છે ને જિંદગી એક સાયકલ છે ને સાયકલ ફરવાની છે. તમને મને ને આપણે સૌને ખબર છે કે 2021ના જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો એના પછી સ્થિતિ પ્રમાણે જે તે વખતે બધે ભુજ આખો ડેમેજ થઈ ગયો હતો. નવી શાળાઓ ખુલ્લી, ભુજ ડેવલપિંગ થયો અને ભુજ શહેર 6 કિલોમીટર હતો એનામાંથી 56 કિલોમીટર બન્યો. ને એમાં પણ જ્યારે આપણો પ્રજાસત્તાક દિન હતો 24મી જાન્યુઆરી ત્યારે એક બ્લેક ફ્રાઇડે તરીકે આપણે ઓળખીએ છીએ. એ બ્લેક ફ્રાઇડેમાં આપણો ભુજ નવસર્જન તરફ દોડી એક નવા વાગા સર્જી ને ભુજ એક નવો ડેવલપિંગ થયો. એના સમય પ્રમાણે જ બધે આગળ વધતો ગયો અને પછી જે તે વખતે મારી નોકરી હતી ને અત્યારે મારે પોતાનો ધંધો ચાલુ કર્યો. ને 2001ના જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે હું પણ હચમચી ગયો હતો અને હચમચી એવો ગયો હતો કે મને કાંઈ સૂઝ્યો નહીં. ને જે તે વખતે મારો નાનો પરિવાર હતો, સુખી પરિવાર હતો, પણ બધે તરસ નરસ થઈ ગયો. ખાસ કરીને મારી બીજું કાંઈ ડેમેજ થયો કે ન થયો, આર્થિક રીતે આપણે ઘણા ડેમેજ થઈ ગયા. પણ મેં કીધું ને, સમય જેમ કરોડ બદલે છે એમ કરોડ બદલી અને પોતાનો ધંધો ચાલુ કરી. મેં નાના ભાઈ એક 2002માં નેમ લીધી. બીજું કંઈ મારાથી થાય કે ન થાય પછીની વાત છે, પણ નાના બાળકો માટે હું કાંઈક કરું એ મોહિમ મેં છેડી. એ 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પૂર્વ સંધ્યાએ 25મી જાન્યુઆરીના એક નાનકડો દરેક સ્કૂલોમાં કાર્યક્રમ રાખવાનો. એ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવાના ને નાના બાળકોને તિરંગાની સમજ આપવાની કે ભારતનો રાષ્ટ્રધ્વજ આપણો આ છે ને 26મી જાન્યુઆરીનો મતલબ આ છે, 15મી ઓગસ્ટનો મતલબ આ છે. અને દેશદાસ ભાવના કેળવવા માટે હું દરેક સ્કૂલોમાં દેશી ભાષામાં કહીશ તો ભટકી રહ્યો છું. ભુજની જેટલી પ્રાથમિક શાળાઓ છે એમાં કોઈ પણ એક પસંદગી ઉતારી ને 1800-1200 ઝંડા આપવાના, 200-300 રાષ્ટ્રીય પુસ્તકો આપવાના દેશભક્તિના ગીતોની, અને સાથે બાળકોનો અલ્પાહાર આપવાનો. એ રહી વાત સેવાની. ને પછી વાત રહી મારી ધંધાની કે ભાઈ અનુરભાઈ તમે ધંધો કેવી રીતે કરી રહ્યા છો. તો હું એવી રીતે ધંધો કરી રહ્યો છું. ભુજમાં બધે વેપારીઓથી હટકે ધંધો કરી રહ્યો છું. જાજો નફાનો સોર્સ નથી રાખતો અને આ દેશભાવના ઉજાગર કરવા એક નાનકડો મેં પ્રયાસ કર્યો છે અને એમાં ઇન્શાલ્લાહ મને સફળતા પણ મળી છે. 2001થી કરી મેં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો. ત્યારથી 2002થી મેં મોહિમ છેડી કે માત્ર ને માત્ર દેશદાસની ભાવના ઉજાગર કરવા એક ધંધો ચાલુ કર્યો. ને એનો પ્રચાર અને પ્રસાર રાષ્ટ્રભક્તિનો કેમ થાય એવી રીતે મેં ધ્વજ વેચું છું, બેઝ વેચું છું, કેસ વેચું છું. અનેક આઈટમો મારા કને અવેલેબલ છે. તે પણ ભુજ શહેરમાં લગભગ મને એમ લાગે છે કે 25થી 50% ભાવ ફરકમાં હું વેચું છું. ખાસ કરીને વાત કરીશ તમને રૂપિયાના ઝંડાની વાત, તો ભુજમાં કાંઈ આજે મને આપણે સૌને ખબર છે કે રૂપિયામાં કાંઈ નથી મળતું. હું રાષ્ટ્રધ્વજ રૂપિયામાં આપું છું, 10 રૂપિયામાં ધ્વજ વેચાય છે, 5 રૂપિયામાં આપું છું, 15 રૂપિયા 20 રૂપિયા વેચાય છે, 10 રૂપિયામાં આપું છું. એવી અનેક આઈટમો છે. એ નહીં નફો ને નહીં નુકસાનના ધોરણે એક મને દેશભાવનાની ઉજાગર કરવાની તક મળી છે. એ મેં તક ઝડપી લીધી છે. ને આપણે જ્યારે તિરંગાની આન બાન અને શાન જ્યારે આપણે એના માટે નિછોડ છવા તૈયાર હોઈએ ત્યારે મને એક બેહદ ખુશી થાય છે કે આ નાનકડા ધંધાના પ્રયાસ રૂપે પણ મને એક દેશભક્તિનો માહોલ ઊભો કરવાની મને જે તક મળી છે એ મેં તક ઝડપી લીધી છે. ને ખાસ કરીને આજે જ્યારે મોદી સાહેબનું આહવાન છે કે હર ઘર હર તિરંગા, હર ઘર હર તિરંગા, એમાં પણ મારો સંપૂર્ણપણે સાથ સહકાર છે. અને જેને પણ દેશભક્તિ ચાહકો હોય એને રાષ્ટ્રધ્વજ જોતા હોય તો મારી પાસે અવેલેબલ છે. નહીં નફો ને નહીં નુકસાન ધોરણે હું અહીં વેપાર કરી રહ્યો છું. ને સાથે એક દેશભાવના ઉજાગર કરવા મેં 14મી ઓગસ્ટના આપેરે ઇન્શાલ્લાહ રામનગરી પંચાયતી પ્રાથમિક શાળામાં એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે. ને એમાં બાળકોને રાષ્ટ્રધ્વજ આપીશ, દેશભક્તિના પુસ્તકો આપીશ ને સાથે અલ્પાહાર આપીશ. ભુજની જેટલી પ્રાથમિક શાળાઓ છે એમાં કોઈ પણ એક શાળામાં પસંદગી ઉતારી ને આ એક દેશભક્તિનો માહોલ ઊભો કરવા એક મેં પ્રયાસ કર્યો છે. એમાં મને તમારા મીડિયા દ્વારા પણ વખત સાથ સહકાર મળી એને તમે પણ એમાં તમારો કાંઈક ને કાંઈક આમાં દેશભક્તિમાં પ્રચાર અને પ્રસાર કરવામાં રોલ છે. હું તમને પણ અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત.